હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ખૂબ બધા મજામાં જ છું. તો અત્યારે વાગી જાય સવારના 8:30 ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. સવારના 8:30 વાગ્યામાં ને આપણે લાઈવ ફ્રેશ થઈ ગયા છીએ. ઉર્વશી જો ઉર્વશી અત્યારમાં ઉર્વશી ઉઠી ગઈ છે ને અમારે બને છે ચા ચા રોટલી નાસ્તો સવારમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો આપણી ચા બની ગઈ છે, પછી રોટલી બની ગઈ છે. ચા ને રોટલી શાક છે ને બનાવ્યું ટિફિનમાં? દહીં. હું છે ચા પીવી છે? ચા મમ્માને ક્યાં આપે? ચા કે હે હે તો બસ ગાઈસ હવે આપણે અત્યારમાં નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને નીકળીએ ઓફિસે, કારણ કે ટાઈમ થઈ ગયો ઓફિસે જવાનો. તો ફટાફટ નાસ્તો કરીએ અને નીકળીએ આપણે ઓફિસે. ફાઇનલી ગાઈસ ઘરનું કામ થઈ ગયું છે ને આપણે ફ્રી થઈ ગયા છીએ ને ઉર્વશી જોઈ રમે છે અટાણે. હું છે હું કરશો હે હું ઠીક. તો ગાઈસ આપણે ઘરનું કામ થઈ ગયું છે. તો ગાઈસ હવે ઉર્વશીને જમાડી દઈએ. જમવાનું બાકી છે એ જમી લે. બપોરના વાગ્યા છે 11 ને 11 વાગી ગયા છે એટલે એને સુવડાવી દઈએ. હા, એટલે એને સુવડાવી દઈએ એટલે એ સૂઈ જાય. પછી આપણે ઘરનું કોઈ કામ બાકી મતલબ સુધારા કરવાના ડબ્બી ઉપાડી લઈએ. પછી એ સૂઈ જાય પછી આપણે કામ કરીએ. તો ગાઈસ ઉર્વશી ઉઠી ગઈ છે અને આપણે જો 6 વાગી ગયા છે ને જમવાનું બનાવવાની તૈયારી થઈ ગઈ છે. અડધું જમવાનું બનાવી નાખ્યું છે. બટેકાનું શાક કર્યું છે અને વઘારેલા ભાત કર્યા છે અને પૂરી કરવાની છે. એ એના પપ્પા આવે તો એ પૂરી કરશું. જાણે જો શું છે જો ઘરમાં જે સાફ કરીને એનું હોય કે આ બધું વિખાવીખ થઈ ગયું હોય. શું કરશો હે? એક 2 1 2 cái 1 1 2 3 હા 3 અહીં હાલો અહીં જો આને જો 1 2 3 4 5 6 લ્યો 7 ગાંઠે પડી તો ગાંઠે ખાઈ ગઈ. તો ગાઈસ આપણે પૂરી બાકી છે. ઉર્વશી પપ્પા આવી જાય, હજી દૂધ આવ્યું નથી. દૂધ આવી જાય દૂધ લઈએ ને ઉર્વશી પપ્પા આવે એટલે પછી પૂરી કરી નાખીએ. ને આપણે કપડાં તડકો તો વહેલા હાર સુકાઈ ગયા છે. કપડાં એ લઈ લીધા છે ને કે જો દોરી કપડાં પડ્યા રહેશે. ને આપણે જો ઉર્વશી બેન બારીએ રમે છે. હું આજે વાતાવરણ આજે તડકો હતો તે સારું છે. હું એ ક્યાં ચડવું છે? જે ઓશિકા ઉપર ચડે છે. જો બાજુમાં છોકરો રોવે છે એને જોવે છે. હું દીદી ઉર્વશી કોણ રોવે? કેમ રોવે હે? દીદી કેમ રોવે છે હે? કેમ રોવે દીદી? એક કેમ કરે છે હે? કેમ કરે છે? તારે જશે ઉર્વશી બાજુ છોકરો રોવે છે એટલે એને જોવે છે. આપણે હવે દૂધવાળો અટાણ આવશે તો દૂધ લઈ લઈએ અને ઘરમાં આ બધું એને વીખી નાખીએ. ફરી હરખું કરી નાખીએ અને ડબ્બા ઉતારી લીધા છે. ઉતારવાના છે ઉતારી લઈએ. આ જો ચડી ગઈ દીદી. હું જોશો આમ ઈ રોવે છે એટલે ઈ રોવે છે. તો ગાઈસ આપણે મળીએ પછી. તો ગાઈસ આપણે પૂરી કરવાની તૈયાર થઈ ગયું છે. જો ઉર્વશી બેન પૂરી કરે છે. જો એ પૂરી કરે છે. હું કરશો
આમ બહાર લોટ ખાતી જશે ને પૂરી કરતી જશે. એવું કોણ ખાય પૂરી? હે કોણ ખાય એવી પૂરી? એ ઉખડે છે? એ ઉખડતું નહીં. આમ હોય લે આમ કરે. એ પૂરી કરે છે. લ્યો થઈ ગઈ બસ આટલી મોટી. એ કોને ખાવાની? હે દીદી એ કોને ખાવાની? હે પપ્પાને? એ પપ્પા હાટું છે? લ્યો એ તો ખાતી જાય છે. લ્યો તો પપ્પા આવી ગયા છે. એ પાછા બહાર ગયા છે. ત્યાં લગી આપણે પૂરી વણી નાખીએ. તમે જોયું રસી કેમ પૂરી વણતી હતી. જો હજી પૂરી બાકી રહી ગઈ. તે લે શું છે? એ શું કરશો? આમાં મૂકી દે. પેલા પાટ લે બોકી ઝાપટ પાડે આગળી. હા ખાતી જાય લોટ બગાડમાં. તો ગાઈસ આપણે પૂરી વણ નાખીને કંઈ બધું લોટ ખાઈ જાય. લોટ ખાવાનું બહુ ભાવે છે એટલે આપણે પૂરી વણ નાખીએ. પછી તો ગાઈસ આપણે આવી જઈએ ઓફિસેથી ઘરે. અને 8:30 વાગી ગયા છે અત્યારે. ને આપણે હાથ પગ ધોઈને ફ્રી થઈ ગયા છીએ. અને ઉર્વશી જ્યાં રમે તો ઉર્વશી આજ મારી હારે હાથ પગ ધોઈ એ માથું પાછું વીખી નાખ્યું. જો હે કાપ બસ 5 વાળ આવ્યા છે. કાંઈ આપણે જો આજ બને છે પૂરી તળાય છે. બીજું શું છે? શેનું શાક છે? આ તો ભાત છે. શેનું શાક બનાવ્યું? તો ભાઈ આપણે બટાટાની શાક અને પૂરી. આજે એને પૂરી ખાવાનું મન હતું તો આપણે મસ્ત મજાની પૂરી તળાઈ ગઈ છે. અને ભાઈ શાક બટાટાનું બનાવી થઈ ગયું છે. બને છે ગરમા ગરમ ખાઈ લઈએ. ભૂખ એવી લાગી છે ને ભાઈ અત્યારે જવું છે આપણે બંધવાળા માતાજીએ એટલે કે ખોખરદળ પગે લાગો. આજ મંગળવાર છે એટલે પબ્લિક એટલી છે. આપણે જમી કાલે નિરાંતે જઈશું માતાજીના દર્શન કરવા. તો ભાઈ આપણે જમવાનું તૈયાર થઈ જાય એટલે તમને બતાવું બટાટાનું શાક પૂરી ને એવું બધું. તો મળીએ આપણે હમણાં થોડી વાર રહીને જમવા ટાઈમ. કાલે લઈને આપણું જમવાનું બની ગયું છે ને ભાઈ. આપણે બેસી ગયા છીએ જમવા. અને ઉર્વશી હોતી જો શું કરશો બેટા? મમ ખાશો? જો આપણે ભાત અને જો પૂરી શાક ને એવું બની ગયું મસ્ત મજાનું. જો આપણે અત્યારે બનાવીએ ગરમા ગરમ પૂરી બટાટાનું શાક ને વઘારેલા ભાત. અને જો ભૂખ લાગી પૂછતા નથી આપણે. બોલો સાચી વાત છે. ઉર્વશી તને ભૂખ લાગી છે? હે ભૂખ લાગી છે ઉર્વશી? નથી લાગી? હે ભૂખ નથી લાગી ઉર્વશી? જોતા જોઈ. હા એણે ખાઈ લીધું. તો અમારે જો અહીંયા બેસી ગયા જમવા. જો મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. ખાવાનું ચાલુ છે. ભાત પાણી બધું આવી ગયું છે. તો બસ ગયા ફટાફટ જમી લઈએ. આપણે પાણી આવી ગયું માતાજીને જવાનું. તો હવે ફટાફટ જમી લઈએ અને નીકળીએ માતાજીના દર્શન કરવા. કરાવું છે હે? પણ ગાડી બીજાની છે. બીજાની ગાડીમાં જવાનું. હે ઉડતા તો આ જો ખાઈને આમ જો છે ને એ હું હે ભાત મેં નથી ખાધા. ઉર્વશીએ ખાધા. તું સાકીને ક્યાં કેવા બી નહીં તીખા હે એટલે જ ઉર્વશીએ ખાધા હોય. કા ભાત ખાધા ને બેટા? હે અમે કીધું નહીં કહેતી પૂરી શાક કા એક જ બટકા માખી પૂરી રોઈ લગાવી. એટલી ભૂખ લાગી. હા એટલી ભૂખ લાગી. હા જો ઉર્વશી જો આપણું બ્લોગ ઉતારે ને જોવા આવી ગયું. હા મને કહેવા આવી કે મમ્મા ખાઈ ગઈ કે આખું બ્લોગ બટકું એક જ પૂર્યું.
આવડી મોટી પૂરી આવજો કઈ આવડી મોટી પૂરી જો એવડી મોટી હતી વાહ કેટલી ભૂખ લાગી છે તો વિચાર તો કરો કાઢી આ ભૂખ દે આપણે ભૂખ બે વખત કરે એક જ કરે. તો બસ ગાય હવે જમી લઈએ ફટાફટ અને નીકળીએ આપણે માતાજીએ દર્શન કરીએ. તો ફાઇનલી ગાય આપણે આવી ગયા છીએ મંદિરેથી દર્શન કરીને ઘરે અને ઘરે અત્યારે વાગી ગયા છે રાતના 10:30 એટલે 11:30. પૂર્વસીને બધા ઉઠી ગયા હું બોલું છું એટલે. તો બસ ગાય આપણે વિડીયોને પૂરો કરવાનો છે. આશા છે કે તમને વિડીયો ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે ફરી નવા બ્લોગમાં. બાય બાય. જય માતાજી. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ કાંઈ નવા બ્લોગમાં. બાય બાય. જય માતાજી.